એસીબીના ગુનામાં ધરપકડ કરાયેલા સરકારી બાબુને સજા ફટકારવામાં આવી છે। જિલ્લાના તરસાડી કુસુંબાના સિટી સર્વેયર જેલ ભેગા થયા। વર્ગ 3ના અધિકારી ધનજી પરમારને કોર્ટે 4 વર્ષની સખત કેદની સજા તેમજ 50,000નો દંડ ફટકાર્યો છે। આરોપી 50,000નો દંડ નહીં ભરે તો 1 માસની વધુ સાદી કેદ ભોગવવા અંગેનો કોર્ટે હુકમ કર્યો છે। વર્ષ 2008માં બિન ખેતીલાયક જમીનમાં પાડવામાં આવેલા પ્લોટની નોંધણી પેટે રૂપિયા માંગ્યા હતા। અધિકારીએ અરજદાર પાસેથી 10,000ની લાંચ માંગી હતી। મારા બાપદાદાની જમીન હતી, ગૌચર માટે આપેલી, એને વર્ષો થઈ ગયા। આ લોકો ટ્રસ્ટ બનાવ્યું, ટ્રસ્ટ બનાવીને આ લોકો જમીન વેચી દીધી। એ અમને ખબર પડી એટલે અમે કેસ કર્યો। અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે। એ જગ્યા છે એના ઉપર અત્યારે શું શું પોલીસ સ્ટેશન છે। મૂળ કોની હતી અત્યારે કોનામાં બતાવે છે? અત્યારે તો ટ્રસ્ટની જ બતાવે ને, ટ્રસ્ટની। વાદી હાઈકોર્ટમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં ગયા। જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ હાલ પેન્ડિંગ છે। એ જ રીતે પ્રતિવાદી ગામી કરીને જે છે, જેને ખોટો દસ્તાવેજ કરાવડાયેલો હતો, એ લોકો પણ આ જજમેન્ટની આ આખરી નિર્ણયની સામે સુરત સિવિલ કોર્ટના નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં આવ્યા। બંને પક્ષ પર ફર્સ્ટ અપીલની અંદર જ્યારે આજે પેન્ડિંગ છે, કોઈ નિર્ણય આવ્યો નથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો, તે છતાં પણ આજે મીડિયામાં વાંચ્યા પછી આ જમીનનો પાછો કોઈ દસ્તાવેજ થયો છે, વેચાણ થઈ ગયું છે, એવું જાણીને અમે કાયદાકીય રીતે શોક થઈ ગયા। આમ સરકારી ચોપડે જો સરકારી કબજાની જગ્યા નોંધાયેલી હોય, જગ્યાનો દસ્તાવેજ કરનાર અધિકારી, એના ઉચ્ચ અધિકારીઓ અને જે વેચનાર છે એના એકબીજાના ભ્રષ્ટાચાર આદરીને મેળાપીપળામાં જગ્યા વેચાણ થયું હોય, સરકારશ્રીને એટલી જ અપેક્ષા રાખીએ, એટલી જ વિનંતી કરીએ કે આ ભ્રષ્ટાચારની અંદર તાત્કાલિક તપાસ કરે, આ જગ્યાનો દસ્તાવેજ રદ કરે અને જે કસૂરવારો છે, અધિકારીઓ અને વેચનાર છે અને ખરીદનાર છે, એ બધાને જેલના સળિયા ગણવા માટે જેલના સળિયાની પાછળ ધકેલે।